તુષારભાઈને કોલ કર્યો છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મોર્નિંગના વાગ્યા છે 10 અને હું પણ થઈ ગઈ છું રેડી, કેમ કે સુંદરીના કારણે આજકાલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહી છું. તો 4 દિવસ ઇન્જેક્શન લેવાના હતા. આજે એમનો બીજો દિવસ છે. એક દિવસ છોડીને એક દિવસે લેવાના હોય એ રીતે હોય. તો મેં બી અત્યારે મોર્નિંગમાં જ રેડી થઈ ગઈ છું જવા માટે હોસ્પિટલ. અને અત્યારે આ બુકો છે જેમનો આ રિવ્યૂ મારે તમારી જોડે શેર કરવાના છે, જેથી કરીને તમારે પરચેસ કરવી હોય તો ખબર પડે કે આની અંદર શું છે. આ બંને યુવા ઉપનિષદની છે અને આ એક છે આયુષવાળાની જીકેની બુક છે. બહુ સરસ છે બધી બુક્સ. તો બહુ જ જલ્દી એમના રિવ્યૂ મેં તમારી જોડે શેર કરીશ. બટ અત્યારે સવારમાં તો મેં પહેલાં સુંદરીએ જે બટકા ભર્યા છે ને બીજાના કારણે, મેં તો એમને બોલાવી બી નથી. મારું માઇક બીજાએ એમને આપ્યું હતું ને બટકું મને ભર્યું. એટલે આ જે તમે જોઈ શકો છો અહીંયા હજી બી એમનું નિશાન તો લગભગ જશે જ નહીં. સો ફાઇનલી અત્યારે જઈશ ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલ. સો ચલો લેટ થાય ને પહેલાં મેં બી નીકળી જઈશ ઇન્જેક્શન લેવા જવા માટે. અને આવીને બુક્સ રિવ્યૂ કરીશ એન્ડ તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમારે લેવા હોય તો લઈ શકો. કેમ કે હવે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પર છે પૂરું થવા આવ્યું છે અને PSIની એક્ઝામ બહુ જ નજીક છે. અને આ બુક તો એટલી સરસ છે, ખૂબ જ ઉપયોગી થશે. બટ પૂરી કરવી જોઈએ બધી બુક્સ જે બી રીડ કરો છો. આટલા પબ્લિકેશન, જેટલા બી પબ્લિકેશનની બુક મેં તમારી જોડે શેર કરું છું ને, તમે જોઈ રહ્યા છો ને, એમાંથી કોઈ બી પબ્લિકેશન તમે લો છો તો એ પબ્લિકેશનની બુક્સ પ્રોપરલી વારંવાર વાંચવાથી બેનિફિટ મળશે. એવું નહીં કે પબ્લિકેશન ચેન્જ કર્યા રાખવાથી કે બુકો ચેન્જ કર્યા રાખવાથી મળશે. સો ચલો અત્યારે મેં બી હોસ્પિટલ જઈ અને ત્યાર પછી આવીને તમને આગળ શેર કરીશ બુક્સ. ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચી ગઈ છું હોસ્પિટલ અને તૈયારી થઈ રહી છે મારા ઇન્જેક્શન માટે. અને હું અહીંયા જુઓ, ડર તો બહુ લાગે છે. અને આ સોય આવે ને ત્યાં યો મમા, આ રીતે ઇન્જેક્શન લાગી જ ગયું. એકને બદલે બબ્બે હાથમાં લાગે છે. આ સુંદરીના કારણે જેટલું કોઈ યાદ નહીં કરતું એટલું અત્યારે હું કરું છું. અને આ મેડમનો હાથ થોડો હળવો છે, તો ગયા વખતનું ઇન્જેક્શન તો મને હજી બી એટલું દુખે છે. અને હજી બી બે દિવસ માટે ઇન્જેક્શન લેવાના છે બબ્બે હાથમાં. સો ફાઇનલી ગાઈઝ સુંદરીના પ્રતાપે આજે બીજા 2 ઇન્જેક્શન લાગી ગયા છે. અને હવે થઈશું રિટર્ન. અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર ગુંદાવાડીએ જ 2 ઇન્જેક્શન લઈ લીધા છે આજે. સુંદરીને કોઈ યાદ નહીં કરતું હોય જેટલી હું કરું છું અત્યારે. અને ત્યાંથી નીકળીને ઘરે જતી હતી ત્યાં રસ્તામાં દેખાઈ ગયો મહાકાય હાથી. અને બિચારો થોડો વૃદ્ધ બી થઈ ગયો છે. અને કેળા લઈને મેં એમને ખાવા માટે દેવા ગઈ તો પેલા ભાઈ કે કેળા નહીં ખાય. વાહ, શું તૈયાર કર્યો છે હાથીને! કેળા ન ખાય, પૈસા આપે ને તો લઈને ઉપર આપી દઈ. પછી એ ભાઈએ મારી પાસેથી કેળા લઈ લીધા અને હું બી ત્યાંથી નીકળી ગઈ. અને બિચારાને મારીને આમ ચાઠા પડી ગયા છે, શરીરમાં દેખાય છે. અને થોડો વૃદ્ધ બી થતો જાય છે હાથી, કે બિચારાઓની આવી હાલત હોય છે કે જાનવર થઈને પણ ફ્રીડમથી ન ફરી શકે. ક્યારેક આપણે માણસને લાગતું હોય ને. બટ સો ફાઇનલી ગાઈઝ આવી ગઈ છું અત્યારે હોસ્પિટલથી ઘર પર. અને અમારા એપાર્ટમેન્ટની લિફ્ટ પણ બંધ છે, તો ચડવું પડ્યું છે અત્યારે. તો શ્વાસ ચડી ગયો છે કેમ કે ઘણા દિવસ થયા છે ને રનિંગ બંધ છે. સો એટલા માટે બધું પાણી ઉપર ઉતાવળમાં પીવા જાય ને તો કંઈક આવું થાય. હા મમ્મા. સો ચાલો જે બી કામ છે ફટાફટથી થોડુંક ફિનિશ કરી લઉં. આજે મમ્મી પપ્પા બી આવવાના છે, કેમ કે રાજકોટમાં ઓલરેડી આવ્યા છે એટલે બપોરના સમયે જમી અને આવશે એટલા માટે. ચલો મે બી કામ તો ઓલરેડી થઈ ગયું છે, જે થોડુંક છે એ ફિનિશ કરી લો અને ત્યાર પછી ફ્રી થઈને બપોર પછીના સમયે બુક રિવ્યૂ માટેના વિડીયો શૂટ કરીશ. અત્યારે તો કોઈ જ પોસિબલ નહીં બને, કેમ કે એમાં વિડીયો શૂટ કરવામાં થોડી વાર લાગતી હોય છે, તો એટલો સમય અત્યારે નથી. સો ચલો પહેલાં કામ ફિનિશ કરી લઈશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં ગાઈઝ. અને કેવી ચાલે છે પ્રિપરેશન બધાની. અને જે લોકો સોશિયલ મીડિયામાં આગળ વધી રહ્યા છે
એ લોકોનું સોશિયલ મીડિયા કેવું ચાલી રહ્યું છે, કેવો ગ્રોથ છે, અને કંઈ બી કન્ફ્યુઝન હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો. પર્સનલી મેસેજ યા કોલ ન કરતા, કેમ કે પર્સનલી કોલ યા મેસેજમાં જવાબ નહીં મળે, કેમ કે સોશિયલ મીડિયા મારું હું હેન્ડલ નથી કરતી. બહુ બધા લોકો મેસેજ કરે છે, અને હા, આખા દિવસના એટલા બધા કોલ આવે છે કે કોલ રિસીવ થાય ને એટલે સામેથી વોઇસનો અવાજ આવે ને તો ફટ દઈને યા તો ફોન કટ થઈ જાય, અને યા ફિર કેવું કરે છે અમુક લોકો કે જ્યારે વોઇસનો અવાજ આવે ને એટલે કેવું કરે કે કોલ કરે પછી ત્રિશાને બદલે તુષારભાઈને કોલ કર્યો છે, આવું કરે. નામ બી એ સમય કંઈ યાદ ન આવે તો ત્રિશા પરથી તુષારભાઈ. હવે આવા ખોટા કોલ ન કરો તમે લોકો. છોકરાઓનો સાંજો થાય ને તો આવા 10-20 કોલ આવી જાય છે, જે નંબર અમે પેડ પ્રમોશન માટે આપેલા છે, અને એ લોકોને એવું હશે કે હું કોલ રિસીવ કરીશ, બટ નહીં, મારું સોશિયલ મીડિયા છે બીજા હેન્ડલ કરી રહ્યા છો, અને ખોટી રીતે ખોટી વાતો કરવા માટે, યા ફિર તમને એવું હોય કે ત્રિશા અમારી જોડે વાત કરશે તો એ માટે કોલ કરે છે ને જે ખોટી રીતે, એ ન કરો, નહીં આન્સર મળે. ખોટા મેસેજ બી નહીં કરો, ત્યાં બી નહીં મળે, અને એ ત્રિશા નથી કોઈ હેન્ડલ કરતી એટલા માટે. સો જ્યારે તમે સોશિયલ મીડિયા કંઈ બી જે લોકો વાપરી રહ્યા છે તો એ લોકોને તો કંઈ ખ્યાલ નહીં, બટ જે લોકો સોશિયલ મીડિયાની અંદર વ્લોગિંગ કરે છે કે કંઈ પણ હોય કે પ્રમોશન માટે કે કોઈ બી કામ કરતા હોય તો એમના માટે એમને ખબર જ હશે કે સાંજ થઈને ત્યાં ગર્લ્સ હોય ને, તો બોયઝની તો મને ખબર નહીં, પણ સાંજ થાય ત્યાં ગર્લ્સ હોય એટલે એને તો એટલા બધા એવા ખોટા કોલ આવતા હોય છે કે જે વ્યક્તિ છે એમની જોડે વાત કરવા માટે. બટ શું ફાયદો આવું કરવાથી? ન કરો આવા ખોટા કોલ. કોઈ છે તમને આન્સર ત્યાં નહીં આપે, અને હું તો ત્યાં બિલકુલ કોઈને મળવાની નથી. જે લોકોને જેન્યુન કામ હોય ને કમેન્ટ સેક્શનમાં લખો, એમના ઉપર નેક્સ્ટ વિડીયો આવી જ જવાનો છે. તમારી જે કમેન્ટ્સ હશે મને એવું લાગે છે કે ખરેખર આમના પર વિડીયો શૂટ કરીને અપલોડ કરવા જેવો છે કે એમનો આન્સર તમને એકને જ નહીં બહુ બધાને મળી શકે એમ છે, તો મેં વિડીયો તો ડાયરેક્ટલી અપલોડ કરતી જ હોઉં છું. સો કોલ કરીને કંઈ ફાયદો નથી. ખોટા મેસેજ ન કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર, ત્યાં બી મેસેજના આન્સર નહીં મળે. ડાયરેક્ટલી કમેન્ટ્સ કરવાની, ત્યાંથી તમને આન્સર મળી જશે. સો ચલો, મેં બી અત્યારે ફટાફટથી કામ ફિનિશ કરી લઈશ. સો ગાઈઝ, અત્યારે મારું બધું કામ જે હતું એ ફિનિશ કરી લીધું. ત્યાં સુધીમાં વાગી ગયા છે 1, અને અત્યારે ફાઇનલી પેટમાં બી ચૂહા દોડી રહ્યા છે, બહુ જ ભૂખી લાગી છે, અને ટિફિન બી આવી ગયું છે. સો ચલો મેં બી જમી લઈશ. અને જો આજે તમને બતાવું મારું જમવામાં શું આવ્યું છે. સો જો દાળ ભાત છે, સૂકી ભાજી છે, સુપર જમવાનું આવ્યું છે, અને મોકલ્યું કોણે હોય? મારી પ્યારી મમ્માએ. સો થેન્ક યુ સો મચ. સો થેન્ક યુ સો મચ પ્યારી મમ્મા. હવે હું જમી લઈશ, બહુ જ ઓલરેડી ભૂખી લાગી છે, સો એટલા માટે. સો ગાઈઝ, જમીને મેં પણ થઈ ગઈ છું ફરી રેડી. વાગ્યા છે 2, કેમ કે મમ્મી નહીં આવ્યા છે એટલે જઈશું હમણાં એમને તેડવા માટે, અને પછી જઈશું એ તમારી જોડે પછી શેર કરીશ. અત્યારે તો પહેલાં મેં છે ને થોડી જ વારમાં મમ્મીને તેડવા જઈશ, ત્યાર પછી વ્લોગમાં બન્યા રહેજો, પછી બધું શેર કરીશ. સો ગાઈઝ, શું જો અમારી શિયા બેબી, જો અમારી શિયા બેબી, જો હા હા આઈને પગ દબાવવા જાતે ફસી ગયા હો. હાય કરતા. Hi guys. બધે ટોલ વારી કે કાંઈ તો Hi guys. હાય ગાઈસ. ઓઢો હાય ગાઈસ. અહીંયા ચડી ગયું છે એક અમારું, તો એક અહીંયા ચડી ગયું. હાય ગાઈસ. Hi guys. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે અમે લોકો છે સિસ્ટરના ઘરે આવી, આ રીતે નાસ્તો કરીશું, અને મેં પણ છે જોડે મારો ઇન્ફ્લુએન્સર ધર્મ નિભાવી લીધો છે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. આજનો વ્લોગ આજે અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.